ધણી તમે આવો સામા કળ જુગ ભર્યો કરુડ માટી અરજીની વિનતી હેલો સુણજો જરૂર ધણી રામાયાવો સામા કળ જગ ભર્યો કરુડ હરજી બાટીની વિનતી હેલો સુણજો ને જરૂર કળશમાં ગળા બિરાજે ધણી તારા ને જામા બિરાજે નૂર દેવળમાં ધણી આપ બિરાજો પ્રગટ છો હાજરા હજૂર દેવાયતના દરબારમાં એ બાવાજી અમને લાગી ગઈ લખની ધૂન ધણી દેવાયતના દરબારમાં એ અમને લાગી અલખની ધૂન ગોઠે એને મારો ધણી ઢોકડો ઓલ્યા દલહીણાથી રે દૂર ગોઠે એને ધણી ઢોકડો મારો યાલમ ધણી ઢોકડો દલહીણાથી દૂર ભગવાનની આરતી છે બધાય પ્રેમથી બે હાથે તાળી પાડી આરતીમાં ભાગ લેજો ધણી રામ દેની આરતી રામદેવજી પ્રગટ્યા અરે પશ્ચિમ ધરામાં પશ્ચિમ ધરામાં રામદેવજી પ્રગટ્યા રામદેવજી પ્રગટ્યા એ બાબા રામદેવજી પ્રગટ્યા ઓ ધણી રામદેવજી પ્રગટ્યા અજમલ ના ઘીરે અવતાર લિયો અજમલ ના ઘીરે અવતાર લિયો રે બાબા રામદેવની આરતી બાબા રામદેવની આરતી
झालरी नो जणकार पड़े रे बाबा रामदेव नी आरती बाबा रामदेव नी आरती ए पश्चिम धरामा पश्चिम धरामा रामाधणी प्रगट्या प्रगट्या ए पश्चिम धरामा बाबा रामदेव नी आरती उतारे धनी नी आरती उतारे गोरा नी आरती बाबा रामदेव नी आरती आ तो अलख धनी नी आरती और नकड़क बाबा नी आरती ओ यालम धनी नी आरती हर जीरे भाटी चमर डोड़े हर जीरे भाटी चमर डोड़े धनी रामदेव नी आरती रामदेव नी आरती ये रामदेव नी आरती रामदेव नी आरती बाबा वहे रे सरस्वती हे रामा वहे रे सरस्वती रामदेव बाबा खनान करे धनी आरती बाबा रामदेव नी आरती
अरे आवे धणी नी जात रू आवे दादा नी जात रू अरे आवे धणी नी जात रू आवे बाबा नी जात रू देवड़या गढ़ नमन करे देवड़या गढ़ नमन करे धणी राम देनी आरती बाबा राम देनी आरती हे राम देनी आरती अरे राम देनी आरती राम देनी आरती राम देनी आरती राम देनी आरती निशान फरे बाबा राम देनी आरती नवखंडो मा धणीना निशान फरे धणी राम देनी आरती राम देनी आरती अरे राम देनी आरती राम देनी आरती देनी आरती
ઓ ધન છે દેવરાજ ધામ એ ધન બાજકોટ ગામ ને એ જોઈ લો ધન છે દેવરાજ ધામ એ નકળંક બાવાને આરાધતા બન્યું છે તીર્થ ધામ આલમ ધણીને આરાધતા નકળંક બાવાને આરાધતા ઓ બન્યું તીર્થ ધામ પેલા રે પવનિયા આપણે બેઠા છીએ દેવરાજની ડુંગરી અમારું જૂનું નામ છે મોડાસા નવું નામ મોડાસા અને બાજકોટ ગામ શોભાજી મહારાજના આદેશથી જૂનાગઢમાં જાઓ તો ઈટવા કરીને વિસ્તાર છે પરિક્રમાના વખતમાં 7 કિલોમીટર પરિક્રમાએ જાઓ તો ઈટવા વિસ્તારમાં શોભાજી મહારાજ રહેતા હતા શોભાજી મહારાજનું વચન દેવાજ પંડિત મહારાજને કે જ્યાં કુંવારિકા જગ્યા હોય ત્યાં તમે ચીપિયો નાખજો ધૂણી દખાવજો એક દિવસ એવો આવશે કે તમે ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાન કાળ ત્રણની વાત કરી શકશો અને એ ભૂમિ આ દેવરાજની દેવાજ પંડિત દાદા ફરતા ફરતા અહીંયા આવ્યા માં દેવલતીની નિશ્રામાં એમને આગમ કર્યા છે ભવિષ્યવાણી કરી કળિયુગની અધાણી બોલ્યા છે એક એક શબ્દો એમના સાચા છે ઓતર દિશાથી એ નકળ આવશે ઓતર ખંડથી ઉત્તર દિશાથી એ સાયબો આવશે અને એની ભેળા એ જોઈ લો હનુમાન જતી વીર આપણા બાવાએ એ પહેલી પંક્તિમાં જબરજસ્ત વાત કરી છે પહેલી પંક્તિ માં સતી દેવલદેની આગળ દેવાજ પંડિત મહારાજ કહે છે પોરો રે આવી ગયો સંતો આપનો રામ
પોરો પોરો રે આવી ગયો એ વીરા મારા બાપનો અને આ ધરતી उत्तराखंड थी मारो साईबो आवशे भगवान नो 10मो अवतार 9 अवतार दणीना थई गया 10मो अवतार बाकी छे भगवान 10मो अवतार धारण करशे एवी जबरदस्त बात करी छे आमा पीवानी शक्ति बनाई छे भाईओ आपणा विस्तारनी अंदर अमारा मलकमां लक्ष्मण बाबू थोड़ी देशी वाणी अमारी ढब छे एनी अने भगवान आववाना छे एनी एधाणी गाया छे धरती मां भूमि आ धरती ना ऊपर तो ए लोडू हाल से धरती ना माथे हे मोर हाल से ए सुनाय से नगर में मोजार अने सुना से ए यामा नगर में ए मोजार लक्ष्मी लोटा से भाई लोकोटनी लक्ष्मी लक्ष्मी लोटाई जैसे वीरा मारा लोकोटनी अने नहीं वो ये निराव के
खोटा रे पुस्तक ने खोटा पानिया अने खोटा धर्मशास्त्र तो साचा ज होय खोटा कदी होय नहीं पण देवायत पंडित महाराज एम के छे के एवो दिवस आवशे अवनवा लोको पोताना जातना पुस्तको लखशे અને એમના મનનું માનેલું અંદર આવશે એટલે ખોટું પડશે એ લખશે ખોટું પડશે ઠોસ પર માહિતી વાળું નહીં હોય એટલે દેવાયત પંડિત દાદા એ વખતમાં બોલ્યા છે કે ખોટા પુસ્તકને ખોટા પાનિયા અને ખોટા असल जादी रे ए मारा धनी नो चूड़ो पैर से अने आवा मारा बाबा जी ना आया माटे हके हालो तमे वचन पाळजो साधु 5000 वर्ष पहला सहदेव नामना जोशी 5 पांडवोना भाई અને એમને આ વાત કરી છે કે આ ધર્મે જે સિદ્ધ્યા એ મહાધર્મના માલવી સાધુડા છે માટે કહે છે હકે હાલો कांकरिया तड़ावे तंबू ताण से कांकरिया कर्णावती मां कांकरिया तड़ावे ए डेरा नाथ से अने सो तंबू ताण से धनी नकड़ंग बाव आवशे पण एकलो नहीं आवे कारण के भयंकर कलियुग छे वखते माटे शुं कहे छे हनुमानजी महाराज जेवो महापुरुष जति पुरुष एनी साथे हशे बीजू कोण तो के हनुमानजी महाराज नी एक्सपायरी डेट नथी कदाच खबर होय तो तमे रामायण वांच्યું होय सांभळ्યું होय अने बीजू 5 पांडवो क्यारे समाधि लीधी एना कोई डेटा नथी ए अमर पद छे
પાંચ પાંડવો હાલ્યા હિમાલય જઈને હાડ ગાળેગા સહદેવ જોશી અગમ ભાંખ્યા જે જીવેગા વો નર દેખેગા આ સહદેવ જોશી કે છે દેવાયત પંડિત મહારાજ કહે છે કે આ પાંચ પાંડવો એના ભેગા હશે અર્જુન ને ભીમ જેવા મહાયોદ્ધાઓ નકળંગ બાવાની સાથે કારણ કે આ કડીકારને નાથવા માટે ભગવાન અવતાર લેવાના છે 10મો અવતાર એની અદાણી દેવાયત પંડિત કહે છે અને એની ભેડા એ વિના અર્જુન અને ભીમ આપણા બાવાએ ગણપતિ વંદના ગુરુ તારો પાર ન પાયો ખૂબ ગવાયું અમારા લક્ષ્મણભાઈ બહુ સારું ભજન એ આરાધ કરે છે પણ અમારી બાજુ કેવું ગવાયું છે ખબર છે એક દેશી ઢાળ છે ખાલી એક પંક્તિ કહું એ સમરો ગણપતને એ ગૌરવને લાગો આ બધું થયા પછી શું થશે તો કે આ કુડિયા કપટીનો નાશ કરવા માટે છેલ્લી દાણી છે ને બાકી છે કેવી 2 દિવસ પહેલા અમદાવાદમાં 42 ડિગ્રી તાપ હતો અત્યારે ભાદરવામાં દેવાયત પંડિત મહારાજ કહે છે હોળ કડાનો સૂરજ ઉગશે ડિગ્રી મશીન જ કામ ના લાગે એવું કેવું કે છે સોળ રેકડાના એ હુરજ દાદા ઉગશે અને આમાં ધરતી એ અરે માં ધરતી એ જોઈ લો ત્રાંબા જેવી કળજુગ ને ઉથાપીને એ સતયુગ આપશે રામ કળયુગ ને ઉથાપીને એ સતયુગ આપશે અને આવી વાણી
बोलो रामदेव जी महाराज की। सत्यम सनातन देवायत पंडित महाराज, सती देवल दे मात, श्री पुण्यागिरी मात की, देवराज धाम की, सदगुरु कैलाश गिरी महाराज की, दशनावेक की, नवनाथ सिद्धो की। ओम नमः पार्वती पते हर हर महादेव।